હું રાજપરાની દુવિતા નિશાના શત શત વંદન। દીકરી અભિશાપ નહીં વરદાન છે, દીકરી સૃષ્ટિનો આધાર છે, દીકરી સાપનો ભારો નથી પણ તુલસીનો પ્યારો છે, દીકરી કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, સમગ્ર સૃષ્ટિનો આધાર છે, જીવન એનો અધિકાર છે તો શિક્ષણ તેનો હથિયાર છે। આ એ જ ભારત છે જ્યાં ભારતીય સંસ્કૃતિ દીકરીને નારી શક્તિ માં જગદંબા અંબા દુર્ગા શક્તિનો પ્રેરાઈ કહી તેની પૂજા કરવામાં આવતી હતી। આ એ જ દેશ છે જ્યાં રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાઓ પોતાના રાજ્યની રક્ષા માટે અંગ્રેજો સામે તલવાર ઉપાડી જંગે ચડી હતી। આ એ જ દેશ છે જ્યાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઈ આવી હતી। આ એ જ દેશ છે જ્યાં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ જેવી દીકરીઓ અંતરિક્ષમાં પણ ઉડાન ભરી ચૂકી છે। આ એ જ દેશ છે જ્યાં શીલા દીક્ષિત, વસુંધરા રાજ, મમતા બેનર્જી, જય લલિતા, આનંદીબેન પટેલ વગેરે મુખ્યમંત્રી તથા ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાન તથા પ્રતિભા દેવી પાટીલ જેવા રાષ્ટ્રપતિ બનનાર મહિલાઓ તથા પીટી ઉષા, એમસી મેરી કોમ, સાનિયા મિર્ઝા તથા મિતાલી રાજ જેવી મહિલાઓ તથા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં પોતાનું નામ તથા ભારતનું નામ ઉજાગર કરી રહી છે। સ્ત્રીઓનું નીચું પ્રમાણ જોતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો તથા તેને શિક્ષક બનાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત કરી છે। સ્ત્રીઓનું છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે। જે વિજ્ઞાન વરદાન રૂપિત સાબિત થવું જોઈએ એ દીકરીના જન્મની બાબતમાં જ અભિષેક બન્યો હોય તેવું લાગે છે। હોસ્પિટલમાં આધુનિક સોનોગ્રાફીના મશીનોના કારણે માતાના ગર્ભમાં જ ભ્રૂણનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો તે સ્ત્રી હોય તો તેને ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે। આવું પાપ છેલ્લા કેટલાક દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે। જો કે સરકારે તેને ગેરકાયદેસર પણ જાહેર કર્યું છે અને લિંગ પરીક્ષણ કરવું એ ગુનો છે, છતાં કેટલાક લોકો તથા માતા પિતાઓ આ નિવાસરણ કરવા પ્રેરાય છે। તેથી સ્ત્રીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે। જો આવું ને આવું સંસારનું ચક્ર ચાલતું રહ્યું તો સંસારનું ચક્ર કેવી રીતે ચાલશે? વહુ ક્યાંથી આવશે? વહુ જોઈએ તો દીકરીને જન્મ આપવો જરૂરી છે। વહુ નોકરી કરતી હોય, ભણેલી ગણેલી જોઈએ તો દીકરીને જન્મ આપવો જરૂરી છે। જો આ સૃષ્ટિ પર નારી નહીં બચે તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે? માતૃ યદિ શક્તિ નહીં બચે તો બાકી અહીં રહેગા કોણ? રસમ વેદના લાલન પાલન સુખ દુઃખ દર્દ સહેગા કોણ? માનવ હોય તો દાનવ તાગો ત્યાગો, વરના ઇસ નન્હી જાન કે દુશ્મન કો ઇન્સાન કહેગા કોણ? આજે આપણે શપથ લેવી જોઈએ કે કન્યા ભ્રૂણ હત્યા નહીં કરીશ, તેનો વિરોધ કરીશ, તેને અટકાવીશ, દીકરા દીકરીને સમાન જ ગણીશ અને બહેનો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીશ। બેટી બચાવો બેટી પઢાઓ ના સંદેશને સમગ્ર સમાજમાં ભેળવીશ। આ ઇસ નારી કો આગે बढ़ाओ और बेटी बचाओ बेटी पढ़ाओ। जय हिंद जय भारत। શ્રેષ્ઠ પદ જે પરિશ્રમ કરે છે તે જ સન્માન પામે છે। હવે આપણે એવા બાળકોનું સન્માન કરીશું જેમને શૈક્ષણિક અને સશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા। આ શાળાના ચમકતા સિતારા છે, તેઓ આ શાળા અને ગામનું ગૌરવ છે। સીઈટીમાં પાસ થનાર પરમાર ધાર્મિક અને રાઠવા વિશાલ।
પ્રવેશોત્સવ ના આજના શુભ પ્રસંગે રાજપરા ટાણા શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત સીઆરસી શ્રી હનુભાઈ, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ, ગામમાંથી પધારેલા ગણમાન્ય નાગરિકશ્રીઓ, સરકાર વતી હું આપ સર્વનું સ્વાગત કરું. તમે તમારું સ્વાગત કર્યું, પણ મારે પણ તમને અભિનંદન આપવા પડે એના માટે કે કાલથી અમારી ચોથી સ્કૂલ છે, આજની પહેલી. પણ અહીંયા એક વાત મેં જે નોટ કરી કે જે સંચાલન થાય છે આ બંને દીકરા દીકરી દ્વારા, બહુ સારું તાલમેલ છે બંનેની વચ્ચે. ક્યારે બોલવું, ક્યારે અટકવું, ક્યારે હેન્ડઓવર કરવું, એ બંને ખરેખર ધન્યવાદને પાત્ર છે. બીજી વાત એ કે દીકરી નિશાએ જે વાત કરી, જરા પણ અટક્યા વગર, ખટક્યા વગર અને જોયા વગર, તો એના માટે ખરેખર આપની શાળાની ટીમને મારે ધન્યવાદ આપવા પડે કે આપે ખરેખર આ લોકોની પાછળ મહેનત કરી છે, એમને મઢાર્યા છે, બરાબર તમે કેળવ્યા છે, જેથી આજે આ લોકો આ રીતે સંચાલન અને બોલી શકે છે. પાછલા વર્ષે આપનો ગ્રેડ બી હતો, જે મેં ઓબ્ઝર્વ કર્યું એ પ્રમાણે. પણ જો આપ આ રીતે પ્રયત્ન આપના ચાલુ રાખશો તો નિસંદેહ આપનો ગ્રેડ અપડેટ થશે અને કદાચ આ વખતે આપને ગ્રેડ એમાં સ્થાન મળી શકે. ભૌતિક સુવિધા લગભગ મારી દ્રષ્ટિ કંઈ ખૂટતી નથી, છતાં ખૂટતી હોય અને તાલુકા પંચાયત કે તંત્ર એમાં કંઈ મદદરૂપ થઈ શકતું હોય તો નિસંકોચ આપ અમારું ધ્યાન દોરજો. શક્ય એટલું આપની મદદમાં અમે સદૈવ તત્પર રહીશું. અને આજે નાના નાના બાળકો આજે પ્રવેશ લઈ રહ્યા છે, તેમના ઉજ્જવળ ભવિષ્યની હું કામના કરું છું. પણ થોડું દુઃખ એ વાતનું છે કે અહીંયા ભાઈઓ તો ઘણા દેખાયા, પણ બહેનોમાં બસ સ્ટાફ સિવાય 2 જણા જ છે. એવું કે વરાપ નીકળ્યો છે, વાડીએ કામ હોય, સમજાઈ ગયું. પણ આપણ તો આપણો જ ફાલ છે ને, આપણો જ પાક ભવિષ્યમાં આપણને કામ આવશે. તો એના માટે થોડો સમય જો કાઢ્યો હોત તો મને ખરેખર આનંદ તો થયો, પણ વધારે આનંદ. તો ભવિષ્યમાં જ્યારે પણ આપણે આવો કોઈ પ્રસંગ હોય, આપ બધાને હાજર રાખવાનો પ્રયત્ન કરો. નારી શક્તિ, મહિલા સશક્તિકરણનો યુગ છે, એટલે આપણે બરાબર એમને સ્થાન અને મહત્વ આપવું જરૂરી છે. આપ સર્વે અમને આવકાર્યા, સ્વાગત કર્યું, બોલવાનો અવસર આપ્યો અને શાંતિથી સાંભળ્યા, એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે. શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આપણી શાળામાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી MP રાવ સાહેબ તેમજ CRC સાહેબ, SMCના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ, માજી સરપંચ શ્રી ભગીરથસિંહજી ગોહિલ, અન્ય વડીલો, ગ્રામજનો, શાળાના આચાર્ય શ્રી, સ્ટાફગણ, બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણી શાળામાં અત્રે ઉપસ્થિત સાહેબ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે, આપ સૌને હૂંફ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણા સૌનું પ્રેરણાનો સ્ત્રોત રહ્યા. તો અત્રે શાળા પરિવાર વતી અને રાજપરા ગામ વતી આપ સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું
અસ્તુ જઈએ.